ચારો સાથે આગળ વધીએ વાત કરીએ જમ્મુ કાશ્મીરના રામબનમાં ભૂસ્ખલનમાં ગુજરાતીઓ ફસાયા છે। તંત્રની કામગીરી અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે। જમ્મુ કાશ્મીર સરકાર પાસે તમામ જાણકારી મેળવવામાં આવી છે, જે પ્રમાણે ગુજરાતીઓ ફસાયા હોવાનું સામે આવી રહ્યું છે। તમામ માહિતી જમ્મુ કાશ્મીર સરકાર પાસેથી લેવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું છે। ગુજરાતીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। ત્યારે જે પ્રમાણેની માહિતી પ્રાપ્ત થઈ રહી છે, ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। તમામ માહિતી જમ્મુ કાશ્મીર સરકાર પાસેથી લેવામાં આવી છે। ગુજરાતીઓને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। ઉપરાંત લોકો માટે રહેવા અને જમવાની પણ વ્યવસ્થા થઈ હોવાનું ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું। કાશ્મીરની અંદર જે ભૂસ્ખલન થયું એ ભૂસ્ખલનના કારણે આપણા ગુજરાતીઓ ફસાયા છે એવા સમાચાર મળતાની સાથે આદરણીય ભૂપેન્દ્રભાઈ અને ગૃહ વિભાગમાં માનનીય હર્ષભાઈ બંને હરકતમાં આવ્યા અને તરત જ જેવા સમાચાર મળ્યા એની સાથે જ જમ્મુ સરકાર રાજ્ય સરકાર સાથે અને જે વિસ્તારમાં આ બનાવ બન્યો એ વિસ્તારની અંદર એસપી અને કલેક્ટર કચેરીનો સંપર્ક સાધી આ તમામ ગુજરાતીઓને બચાવી લેવા આવ્યા છે। એમને રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા અને હવે એમને શિફ્ટિંગ કરીને ગુજરાત લાવવાની વ્યવસ્થા